સવાલ આપ જે પ્રમાણે કહી રહ્યા છો, સખત સવાલ મગજમાં આવે છે કે કદાચ વ્યક્તિના હોર્મોન્સ ચેન્જ થઈ રહ્યા છે, વ્યક્તિને ખબર પડે છે કે કદાચ હવે તે સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી અને વેન્ડર તરફ ધકેલાઈ રહ્યો છે. ઘરમાં એ વાત કરવા જાય છે, કદાચ તેને સપોર્ટ કરવામાં આવતો નથી, પણ એ વ્યક્તિ શું કરી શકે? હોર્મોન્સ ચેન્જ થઈ ગયા છે અને વેન્ડર તરફ ધકેલાઈ ગયો છે અને કદાચ તેને એવી ફિલિંગ્સ પણ થતી હોય કે હવે તેને આ તરફ જવું જોઈએ. વ્યક્તિ શું કરી શકે? કદાચ ઘરમાંથી સપોર્ટ નથી કરતા તો આમાં એવું છે, ઘણી બધી એનજીઓઝ ને બધી ચાલતી હોય છે જે ખૂબ જ સારું કામ કરતી હોય છે. આપણે માધવેન્દ્રસિંહ ગોહિલ કરીને છે જે રાજા છે અને એમને આ માટે ખૂબ જ કામ કર્યું છે અને ખૂબ જ યોગદાન એમનું ખૂબ જ સારું રહ્યું છે અને હજી પણ એ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. ઘણી બધી એનજીઓઝ પાસે છે જઈ શકે છે અને એમની પોતાની વાતને વ્યથા રજૂ કરી શકે છે અને એનજીઓ ખૂબ જ આગળ આવીને એમને મદદરૂપ થતી હોય છે. સરકાર તરફથી બી ઘણા બધા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. એમના ઇવન સેક્સ્યુઅલી બી પ્રોબ્લેમ્સ બધા બહુ હોય છે, HIV અને એડ્સને રિલેટેડ બી બહુ બધા ઇસ્યુઝ હોય છે. એના રિલેટેડ બી પ્રોગ્રામ ગવર્મેન્ટના WHO દ્વારા પણ ચલાવવામાં આવે છે, ગુજરાત સરકાર દ્વારા પણ ચલાવવામાં આવે છે. બધી રેમેડીઝને એમને બધું આપવામાં આવતું હોય છે. એટલે કોઈ પણ જ્યારે સંસ્થાનો અથવા તો સરકાર તરફથી નો સંપર્ક સાધવામાં આવે તો એમને દરેક જાતનું પ્રોટેક્શન હવે મળી શકશે એમને. સુનલબેન, વેન્ડરનું જીવન સહેલું નથી. વેન્ડર તરીકે રહેવું, સમાજની સાથે રહેવું, સમાજની સાથે ચાલવું, પોતાની જાતને દર્શાવી, પોતાની લાગણીઓ વ્યક્ત કરવી, સાથે જ નીકળવું, કદાચ નોકરી પણ કરતા હોય છે, કદાચ ભણવામાં પણ તકલીફ પડતી હોય છે. એવું નથી કે માણસમાં પુરુષ જે છે એ જ ભણી શકે છે, સ્ત્રી જ ભણી શકે છે. કદાચ હવે વેન્ડર પણ પોતાની જાતને પાછળ નથી સમજતા, ભણવામાં પણ કદાચ આગવો રસ દાખવતા હોય છે, કદાચ ઘરડું વ્યક્તિ પણ અત્યારે ભણવામાં આગળ પડતું હોય છે, તો પછી વેન્ડર શું કરવા બાકી રહી જાય? શું લાગે છે આપને, અભ્યાસ માટે કેટલી તકલીફ થતી હશે, કદાચ એમની અવગણના પણ થતી હશે, શું કહેશો આપ? ડેફિનેટલી ખુશાલી, અગર આપણે તમે જોવા જશો તો એવું પરિસ્થિતિ થતી હોય છે કે આપણી સ્કૂલમાં આપણે બેઠા હોઈએ અને કોઈ અચાનક જ કોઈ વ્યક્તિ આવી રીતે આવીને આપણી સાથે એને ક્યાં બેસવું. પહેલા તો અત્યારે આપણી જે સિસ્ટમ છે કે છોકરા છોકરીઓ ભેગા નથી બેઠા હતા. લેફ્ટ હેન્ડ સાઈડ પર મેલ છોકરાઓ બેઠા હોય તો જમણી સાઈડ છોકરીઓ, તો એમને ક્યાં બેસવાનું? શરૂઆત અંદર એન્ટર થતા સાથે શરૂઆત થઈ જાય છે, કારણ કે આપણા ત્યાં હજી પણ જેન્ડરનો ઇસ્યુ છે. ફોરેન જેવું નથી કે ગમે ત્યાં લેડીઝ જેન્ટ્સ સાથે બેસી શકે, એવું નથી હોતું. મોરોલેસ ક્લાસરૂમ્સની અંદર એવું હોય છે કે ભાઈ લેફ્ટ સાઈડ પર અથવા તો રાઈટ સાઈડ પર બોય હોય ને આ બાજુ ગર્લ્સ હોય, તો એમને ક્યાં જવું? એમના માટે કોઈ વ્યવસ્થા ખરી? બેઠક વ્યવસ્થા ત્યાંથી શરૂઆત ત્યાંથી જ થઈ જાય છે. અગર એ કંઈ પણ ક્વેશ્ચન કરે છે ક્લાસની અંદર અથવા તો ઘણી વખત પૂછે છે તો એમને તો બહુ ભણી લેવું છે, શું કરીને ઊંધા વળી જવાના હતા. આવા પણ મેં કિસ્સા જોયા છે. જ્યારે તમે ઘણી બધી તમે કીધું આત્મકથાની વાત કરો અથવા તમે રેગ્યુલર રૂટીનમાં બી જો તમારે કોઈ વખત મળવાનું થાય ને તમે એમને પૂછો તો એ એક સંઘર્ષમય, અતિશય સંઘર્ષમય એમનું જીવન છે. કોલેજની વાત, ઘણા એટલા બધા ઇન્ટેલિજન્સ હોય છે. અને બીજી એક મહત્વનું એક વસ્તુ વાત કરીશ. એક બેન છે, એમને પોતાની થીસીસમાં આ વસ્તુ, હું એક જગ્યાએ વાયવા લેવા ગઈ હતી ને એમને આની પર થીસીસ કરી હતી. એમને એવું મેન્શન કર્યું છે કે એ ફેમિલીવાળા છે, બિલીવ કરશો, જે પોતે પિતા પણ છે પણ છતાં વેન્ડર છે. પરિસ્થિતિ કેટલી ખરાબ છે કે ઘરેથી એવું કહે છે કે હું નોકરી કરવા જાઉં છું, પેન્શનમાં નીકળે છે, ત્યાં જઈને મેં કીધું કપડાં બદલી અને ફરી પાછું જે એમનું કામ જે કરે છે અને સાંજ પડે ઘરે આવે છે ને એ નોર્મલ લાઈફ જીવે છે. આવી પરિસ્થિતિમાં પણ મેં લોકોને જોયેલા છે. એટલે જે સમાજની વાત કરીએ છીએ તો સમાજને આપણે આ તમારા માધ્યમથી એટલું કહી શકીએ કે તેમને સ્વીકારો. એ પણ મનુષ્ય છે, એમને પણ જીવવાનો અધિકાર છે, એ પણ જીવવા માંગે છે. એમને તમે સાવ હળધૂત ના કરશો, એમને પ્રેમથી વાળો. આની અંદર ઓનર કિલિંગના બી ઘણા બધા કિસ્સા જોવા મળતા હોય છે કે આવું ઇસ્યુ થયો ને ગમે રીતે એવા પણ બધા કેસીસ બધા પોલીસ સ્ટેશન્સમાં અને કોર્ટમાં પણ ચાલેલા છે આ વિશે. આપ જે પ્રમાણે વાત કરી રહ્યા છો, સવાલ એ પણ ઉભો થાય છે કે સમાજ સ્વીકારતું નથી, કદાચ એવી નજરે જોવે છે કે કદાચ આ વ્યક્તિ મર્ડર કરીને આવ્યું હોય, જીવવા નથી દેતા, કદાચ સામે પણ આવવા નથી દેતા, કદાચ બારણા પણ ઘણા બંધ થઈ જતા મેં જોયા છે કે વેન્ડર નીકળે છે અને બારણા તરત બંધ થઈ જતા હોય છે. બંધારણની વાત કરીએ, કાયદાની વાત કરીએ તો કાયદામાં કયા પ્રકારની વિશિષ્ટ જોગવાઈઓ વેન્ડરો માટે કરવામાં આવી છે? અગર કાયદામાં જોવા જઈએ તો બધી જોગવાઈઓ એના અનુસાર છે. સપોઝ કોઈ પણ હમણાં જ ઘણી વખત હમણાં એક માગણી દરમિયાન એક હમણાં રૂપાલી સિટીમાં આગળ એક મર્ડર થયું હતું. આ લોકોને એમના ઝઘડાની અંદર થયું હતું. કાયદામાં જે નોર્મલ નાગરિકોને જે અધિકાર આપવામાં આવે છે, કાયદો તો બધા માટે સરખો છે, એમને પણ એ અધિકારો છે જ. પણ હવે અત્યારે એક વિશેષ પ્રાવધાન લાવવામાં આવ્યું છે એમના માટે પણ. નોકરી અને અભ્યાસને લગતી જે જોગવાઈઓ છે એના માટે પણ રિસર્ચ થયું છે અને ઘણા બધા હક્કો પૂરા પાડવાની અત્યારે વાત ચાલી રહી છે. એટલે કાયદો વધારે, જે તમે કહો છો કે કાયદાની દ્રષ્ટિએ જે મૂળભૂત અધિકારોની વાત કરીએ છો તો એ અધિકારો એમને એ મળે જ છે, પરંતુ એમને એ અધિકારો મુજબ જીવવા સમાજ દેતો નથી. અધિકારો હોવા અને એ પ્રમાણે જીવવું એ બહુ અલગ વાત છે. તમે જેવી રીતે આપણે વાત કરીએ, તમે જન્મ આપ્યો, તમે જીવવાનો, તમારો અભ્યાસનો, તમારો નોકરીનો, સારી રીતે જીવવાનો એ બધો અધિકાર છે, પરંતુ શું એ અધિકાર વેન્ડરને મળે છે? એ નથી મળતું, કારણ સમાજ સ્વીકારતો નથી.
જ્યાં તમને સમાજ ના સ્વીકારે એ જીવન જીવવું એકદમ ખૂબ જ દોહલું અને અઘરું થઈ શક્યું અને મરવા કરતા નરક જેવી જિંદગી એ લોકો જીવતા હોય છે. એટલે સોનલબેન, કહી શકાય કે ભારતમાં જે પ્રમાણે લોકો વસવાટ કરે છે, અલગ અલગ ભાષાઓ હોય છે, અલગ અલગ પ્રદેશની પોતાનું કલ્ચર હોય છે, તો માણસ જીવન જીવે છે, માણસ પોતાના વિચારો રજૂ કરે છે, માણસ પોતાની ફિલિંગ્સ રજૂ કરે છે, તો વેન્ડર શા માટે બાકી રહે? એમણે તો એવો કયો ગુનો કરી નાખ્યો છે કે એ લોકો લોકોથી દૂર રહે અને પોતાની વાત લોકો સાથે ના મૂકી શકે? કાયદાની પ્રમાણે વાત કરવામાં આવી, આપે જે પ્રમાણે વાત કરી કે ઘણા બધા એનજીઓસ કામ કરતા હોય છે, કેવી રીતે કાર્ય કરે છે, કયા કયા પ્રકારના સંગઠનો તે લોકોના હોય છે? એનજીઓઝની વાત કરીએ તો ઘણા બધા હમણાં વાત કરીએ આપણે એક ચુઆર ટ્રસ્ટ કરીને પણ છે, જેમને હું ઓળખું છું અને ખૂબ જ સારું કામ કરે છે. અને એની અંદર એવું હોય છે કે ટ્રસ્ટની દ્રષ્ટિએ એમના પ્રોબ્લેમ્સ, એમના મેડિકલ ચેકઅપ્સ હોય છે, એમનો અભ્યાસનું પણ ધ્યાન અપાતું હોય છે, એમને રોજગારીની તકો આપવા માટેનું કામ થતું હોય છે. સપોઝ કોઈ જગ્યા પર કોઈ કંપનીઝમાં નોકરી નથી મળતી તો એમને આર્થિક કેવી રીતે ગૂંથણનો, ભરત ગૂંથણનો અથવા તો ગૃહ ઉદ્યોગ એનું કામ આપીને એમને રોજગારી પૂરી પાડવાનું કામ પણ ટ્રસ્ટો કરતા હોય છે અને ગવર્મેન્ટ તરફથી એની ગ્રાન્ટ પણ મળતી હોય છે. ઘણા WHO દ્વારા પણ એમના બધા એક તો ટ્રાન્સજેન્ડર હોવાના કારણે એમના ફિઝિકલ ડિસીઝના લીધે શારીરિક પ્રોબ્લેમ્સ બી બહુ બધા હોય છે. એમાં ઘણા બધા HIV એડ્સને રિલેટેડ બી બહુ બધા ઇસ્યુઝ છે. એના માટે બી સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને આ જે ટ્રસ્ટો દ્વારા એમને રિહેબિલિટેશનનું બી કામ થતું હોય છે. એમના માટેની કામગીરી થાય છે, NGO દ્વારા કરે છે, પણ જ્યાં સુધી એમને જે અલગ તારવવામાં આવે છે. સપોઝ ગૃહ ઉદ્યોગ કરી શકે પણ કોઈ કંપનીનો CEO બનવું હોય તો એને માટે બહુ અઘરું છે, કોઈનો માર્કેટિંગ મેનેજર કરવું હોય તો એના માટે અઘરું છે. જેમ આપણે કોઈ બી જગ્યાએ CV લઈને નોકરી કરવા જવું હોય તો એમના માટે ખૂબ જ અઘરું છે. એટલે એમ કહેવાય છે કે કામગીરી છે પણ જે જીવન ધોરણ, જે આપણે જીવન ધોરણની વાત કરીએ છીએ કે જે ઉચ્ચ જીવન ધોરણ આપણે જે નથી આપી શકતા એ વસ્તુ 100% ત્યાંની ત્યાં છે, જ્યાં સુધી સમાજ સ્વીકાર નહીં કરે. સોનલબેન, એક કિસ્સો આપ જે પ્રમાણે વાત કરી, કિસ્સો મગજમાં આવી જાય છે. કદાચ તમે સાંભળ્યો હશે કે એક બાળક, જે બાળકને માં જ સમજી શકે, નાનું બાળક હોય તો માને તરત ખબર પડતી હોય છે કે શા માટે રડે છે, એને શું કરવાની જરૂર છે, અત્યારે એને પેટમાં દુખે છે, માં જ સમજી શકે, બીજું કોઈ ના સમજી શકે. પણ એ જ બાળક જ્યારે કચરાના ડબ્બામાં પડ્યું હોય અને એક વેન્ડર તેને ઉપાડી લઈ જાય છે ઘરે અને સારી રીતે જિંદગી જીવાડે છે અને એ વ્યક્તિને ભણવામાં મદદ કરતું હોય છે, તો શું એ માં સિવાય વેન્ડર ના કરી શકે? જો વેન્ડર એક નાના બાળકને ઉછેરી શકતું હોય તો એ શા માટે પાછળ રહી શકે? શું કહેશો આપ? એ લોકો પાસે ખૂબ જ અપાર મમતા છે. એ પણ નોર્મલ હ્યુમન બિંગની જેમ જ છે. એમનો પ્રેમ, ઇવન જે પોઝેસિવનેસ આપણે પહેલા જે જોવા જઈએ તો એમને પોતાના બાળક માટેની જે પોઝેસિવનેસ હોય છે ને એટલી જ એમના માટે હોય છે. એમને પણ એટલા જ બાળકો વાલા હોય છે. અને ઘણા કિસ્સા તમે કીધું ને એવા ઘણા બધા કિસ્સા છે. અનાથ આશ્રમો માટે પણ વેન્ડરો કામ કરતા હોય છે. ઇવન એમાંથી એમના પોતાના આવેલા પૈસામાંથી દાન પણ કરતા હોય છે. એ લોકોનો જીવ પણ ખૂબ જ સારો હોય છે અને ખૂબ જ સારામાં સારું વ્યક્તિત્વ કહી શકો અથવા તો સારામાં સારા હ્યુમન બિંગ્સ છે એ લોકો. એટલે માની વાત કરીએ તો આવા તો તમને ઘણા કિસ્સાઓ મળશે, પરંતુ એ કિસ્સાઓ સાંભળીને સમાજ સ્વીકારવાની વાત નથી કરતો, એને કદાચ એકલ દોકલ કિસ્સાઓની જેમ લઈ લેશે. પણ જ્યારે સ્વીકારવાની વાત આવશે ત્યારે આપણે આપણા દિલના દરવાજા છે ને એ તરત બંધ કરી દઈએ છીએ. એમના માટે જે ખોલવાનું છે, આવો સામેથી ગળે મળો અને સાથે જીવીએ, એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આમાં ક્યારે પરિવર્તન થઈ નહીં શકે. કાયદાની વિરુદ્ધમાં જઈને સોનલબેન, જ્યારે વેન્ડરોને મારી નાખવામાં આવતા હોય છે, તેમની ઉપર ખરાબ પ્રકારના કૃત્યો પણ કરવામાં આવતા હોય છે, આપણે સાંભળ્યું હશે. કેટલું યોગ્ય છે? શું લાગે છે તમને? ખૂબ જ અયોગ્ય છે અને હું એમને કહેવામાં આવે છે કે હું પર્સનલી ખૂબ જ સપોર્ટ કરું છું અને એમને અત્યારે પણ ગવર્મેન્ટ જેમ કામ કરી રહી છે અને હું હજી પણ એવું કરું કે એક સંશોધનનો વિષય છે અને એમના માટે એક સ્પેશિયલ સેલ પણ હોવો જોઈએ કે એમની પર જ્યારે પણ કંઈ પણ થાય તો તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. એમના માટે ઇવન ઇમોશનલ એક હેલ્પલાઇન પણ શરૂ કરવી જોઈએ. હું પર્સનલી કહીશ, જ્યારે એમને ખૂબ જ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે ત્યારે સુસાઇડ કરવાનો પ્રયત્ન બી કરતા હોય છે, કારણ કે માનસિક રીતે ખૂબ જ તૂટી ગયેલા હોય છે. એટલે આ વિષય પર જેટલું પણ આ લોકો માટે કરીએ એટલું ઓછું છે. જો આપણે જે ખૂબ જ અગત્યના પગલાં અથવા તો ખૂબ જ કામગીરી કરીશું ત્યારે એ નોર્મલ રીતે આપણે જેમ મેલ અને ફિમેલ જીવી શકીએ છીએ એવી રીતે જીવી શકશે. એટલે પ્રયત્નો છે પરંતુ પૂરતા પ્રમાણમાં પ્રયત્નો નથી અને એ પ્રયત્નો ખૂબ જ હશે ત્યારે કદાચ આપણે એવું કહી શકીએ કે 20-25 વર્ષે કદાચ આપણને સમાજ એમને પ્રેમથી સ્વીકારતો થશે. સોનલબેન, એક છેલ્લો સવાલ, શું સંદેશો આપવા માંગો છો આપ લોકોને? શું કહેવા માંગો છો આપ? હું એ જ કહીશ કે આજે દિવસે મને બોલાવવામાં આવી છે અને હું વિનંતી કરું છું કે એમને તમે ઘૃણાની નજરે ના જોશો,
એ પણ એ વ્યક્તિત્વ છે. ખૂબ જ પ્રેમ આપો, એમને સમજો, એમને ભણવા દો, એમને નોકરીઓ કરવા દો. જો તમારી પાસે કોઈ કંપની હોય તો તમે એમને આવકારો, સહર્ષ આવકારો. એમને નોર્મલ જીવન જીવવા માટે એમને અલગ નજરે ન જોતા એમને જો તમે સ્વીકારશો તો એ પણ એક મોભાદાર જીવન જીવી શકશે અને તમને પણ આનંદ થશે કે તમે કંઈક સમાજની માટે કોઈ કોન્ટ્રીબ્યુશન કર્યું છે. દર્શક મિત્રો, ખૂબ જ સરસ વાતચીત થઈ, ખૂબ જ સારો સંદેશો પણ આપ્યો. ખૂબ જ સારી વાત એ પણ થઈ કે જ્યારે માણસ પોતાના મોભા માટે નોકરી કરતો હોય છે, પોતાની પોઝિશન મેળવવા માટે નોકરી કરતો હોય છે, સારા રૂપિયા કમાવા માટે નોકરી કરતો હોય છે, ફેમિલી લાઈફ હોય છે, પતિ હોય છે, પત્ની હોય છે, બાળકો હોય છે, દરેક વ્યક્તિ પોતાની રીતે લાઈફ જીવવા માંગે છે, સમાજની સાથે રહીને સમાજમાં આગળ વધવા માંગે છે. સમય ઘણો આધુનિક થયો છે, આધુનિક વ્યક્તિઓ આધુનિકતા સાથે જોડાવા પણ માંગે છે અને તેમાં જવા પણ માંગતા હોય છે કે ફ્લો સાથે જવા માંગતા હોય છે. તો વેન્ડળો શા માટે તેનાથી દૂર રહે? આપ જે વેન્ડળો સાથે બિહેવ કરતા હો છો, તેમને દૂર કરતા હો છો, કેટલું યોગ્ય છે? આ જ વિશે વધુ વાતચીત કરી. સોનલબેન, આપનો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવવા બદલ અને વાતચીત કરવા બદલ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. વધુ કરંટ ટોપિકમાં બીજા એક વિષય સાથે ફરી વખત મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.